કોટી તરફ વ્રત દાન યજ્ઞ પછી પુનાદાન ની વાતમાં કેવું સ્વામીએ લખી નાખ્યું. પણ મહારાજે કહ્યું બક્ષિસ સમજન બક્ષિસ ન અપાય. એટલે 2 દિવસની જે આપણે ગોષ્ઠી કરી બધા ભેગા થઈને, પ્રથમ 16 ને આપણે સમજ્યા, આત્મીયતાને આપણે સમજ્યા, સ્વરૂપનિષ્ઠાને આપણે સમજ્યા. પણ એ શિબિરની જે ગોષ્ઠી આપણે એને વિશ્વાસપૂર્વક વાગોડવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. સાથી કે એક જ નાલાયક માન છે. કોઈને સમજણનું માન, કોઈને બુદ્ધિનું માન, કોઈને માનીનતાનું માન, કોઈને જ્ઞાનનું માન, કોઈને પોતાના રૂપનું માન, કોઈને પોતાના શિષ્યનું માન, કોઈને પોતાની શક્તિનું માન, કોઈને પોતાના ડાપણનું માન. એક માન રૂપી છે, એક નાલાયક રાક્ષસ કે અસુર જે કોતે જે આપના આત્મીયતાનો આનંદ લૂંટવા નથી દેતો. એ આનંદ એવો છે કે જ્યાં વાડીલાલનો આઈસ્ક્રીમ ફીકો લાગે. એ આત્મીયતાનો આનંદ એવો છે કે જે દુઃખ, ઉપાધિ, રોગ કે મૂંઝવણ ફીકી લાગે, સ્પર્શી જ ન શકે. જ્યાં આત્મીયતા હોય ત્યાં મૂંઝવણ હોઈ શકે નહીં, ટકી શકે નહીં. સૂર્યની આગળ અંધારું ન ટકી શકે, એમ આત્મીયતાની આગળ, પ્રભુના સંબંધવાળી આત્મીયતાની આગળ ન રોગનું દર્દ ટકે, ન મૂંઝવણનું દર્દ ટકે, ન ઉદાસીનતાનું દર્દ ટકે. આત્મીયતા એ કોક છે, જુદી છે.